સુરત શહેરમાં થોડા દિવસ પહેલા વરસાદી વાતાવરણમાં સર્જાયેલ ખાડી પૂરની સમસ્યાને લઈને આજરોજ સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે વિપક્ષ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વિપક્ષ દ્વારા સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ નોંધાવાયો હતો। ખરાબ અને કીચડવાળા કપડાં પહેરી અને વિપક્ષે ખાડી પૂરની સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભારે વરસાદ પડવાના કારણે સુરતના અનેક વિસ્તારોમાં ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને વિપક્ષે સત્તા પક્ષની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા। ભાજપના કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ વારંવાર જ્યારે અમારા મહિલા સભ્યો બોલતા હોય ત્યારે વારંવાર અભદ્ર કોમેન્ટો કરતા હોય છે, વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે, ગાળો બોલતા હોય છે। એટલે આજે મેં એમને જે એમના સભ્યોએ જ કીધું એ જ શબ્દ મેં એમને કીધા, એટલા માટે મેયરે મને સસ્પેન્ડ કરી દીધો અને આખા દિવસ માટે બંને સભા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। શું કારણોસર આ સભામાં બબાલ થઈ? અમારા મહિલા કોર્પોરેટર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા હોય છે અને વારંવાર દરેક સભામાં એ કોમેન્ટ કરે છે, એની આદત છે। ખબર નહીં આ લોકોને શું થાય છે। મહિલાઓ સશક્તિકરણની વાતો કરે છે, નારી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર અને એના સભ્યો આવી રીતે આવી વિચારધારાવાળા વારંવાર જ્યારે અમારે મહિલાઓ બોલતા હોય ત્યારે વચ્ચે કોમેન્ટો અભદ્ર કોમેન્ટો કરતા હોય છે। એટલે એમના જ જે સભ્યો છે એ જે એમને કહે છે એ શબ્દો મેં કીધા, તો એના માટે મને મેયરે સસ્પેન્ડ કરી દીધો।